થરાદમાં જિગ્નેશ મેવાણીની સભામાં જાહેર મંચ ઉપરથી પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાખ્યું છે. તેની સામે કાર્યવાહી નહીં થાય તો કેનાલમાં પડી આપઘાત કરીશ તેવી ચીમકી આપનાર જીઆરડીમાં ફરજ બજાવતી યુવતી સોમવારે વડા નજીક કેનાલમાં આપઘાત કરવા પહોંચી. જોકે લોકોએ તેને બચાવી લીધી. પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું. ત્યારે હોસ્પિટલે યુવતીના આરોપો નકાર્યા હતા. બનાસકાંઠા એલસીબીએ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓઠવા ગામ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી કુલ 5,75,302નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત એલસીબી પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે પાલનપુરને 1,000 કરોડના વિકાસના કામોની ભેટ આપશે, જેમાં 560 કરોડ રૂપિયાની વધુના ખર્ચે તૈયાર થનાર એરોમા સર્કલ પરના 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે, જેથી લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પત્રમાં જણાવ્યું છે કે કાંકરેજ વિધાનસભા વિસ્તારના ખેડૂતોએ શિયાળુ પાકમાં ઘઉં, રાયડો, તમાકુ, બટાકા, એરંડા અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું છે. જોકે તેમને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી, જેને કારણે પાક ઉત્પાદનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુરિયા ખાતર વગર આ પાકો યોગ્ય રીતે થઈ શકતા નથી. આજરોજ થરાદમાં જાણદી નજીક ભારતમાલા હાઈવે પર કપચી ભરેલી એક ટ્રક પલટી ગઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રક સાચોરથી થરાદ તરફ આવી રહી હતી. તે સમયે અચાનક એક ગાય રસ્તા પર આવી જતાં ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી.